ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો હાલમાં ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જવાબ આવશે મિત્રો IISc બેંગલુરુ ખાતે। તો ભારતનો પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન ઇલેક્ટ્રોનિક્સ અને જે માહિતી ટેકનોલોજી મંત્રાલય છે મિત્રો, એના સચિવ શ્રી S કૃષ્ણન દ્વારા IISc જે બેંગલુરુ છે મિત્રો ત્યાં કરવામાં આવ્યું હતું। તો આ જે રોડ શો છે મિત્રો, એનું મુખ્ય ઉદ્દેશ શું છે? તો ભારતનો જે સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમને આગળ વધારવા માટે, આ ઉપરાંત જે ઉદ્યોગો છે મિત્રો, એમાં શૈક્ષણિક સહયોગ અને જે સ્વદેશી સંશોધન અને જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે મિત્રો, એને પ્રોત્સાહન આપવા માટે આજે આ મહત્ત્વપૂર્ણ જે મિત્રો રોડ શો છે, ભારતનો પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શો, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આગળનો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે હાલમાં 7.7ની તીવ્રતાના ભૂકંપ પછી કયા દેશે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે? તો મિત્રો જવાબ આવશે થાઈલેન્ડ। તો મિત્રો 7.7ની જે તીવ્રતાનો ભૂકંપ છે ને મિત્રો, એ મ્યાનમાર અને આ જે થાઈલેન્ડ છે મિત્રો, થાઈલેન્ડ, ત્યાં બંને જગ્યાએ મિત્રો આ ભૂકંપ આવ્યો છે, જેના લીધે બહુ મોટી પ્રમાણમાં મિત્રો જાનહાનિ થઈ છે મિત્રો। તો 8 માર્ચ 2025ના રોજ મ્યાનમારમાં મિત્રો આવેલ 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ થાઈલેન્ડના બેંકોકમાં માળખાકીય નુકસાન થયું હતું, અને થાઈલેન્ડના જે વડાપ્રધાન છે પેટો ગટાનર જે સિના વાત્રાએ મિત્રો કટોકટીની સ્થિતિની જાહેરાત કરી હતી મિત્રો। આગળનો ક્વેશ્ચન છે મિત્રો, હાલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયા રાજ્યે મિત્રો મેડલમાં ટેલીમાં મિત્રો ટોપનું સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે મિત્રો હરિયાણા। જે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે મિત્રો, એમાં હરિયાણા જે રાજ્ય છે મિત્રો, એ ટોપ ઉપર રહ્યું છે। આનું આયોજન ક્યાં થયું હતું મિત્રો? તો નવી દિલ્હી ખાતે આયોજન થયું હતું ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025। ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 મિત્રો હરિયાણા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે, જેને 34 ગોલ્ડ, 39 સિલ્વર, 31 બ્રોન્ઝ સહિત 104 મેડલ જીત્યા છે મિત્રો। અને આ હરિયાણા સતત સર્વોચ્ચ દર્શાવે છે, કારણ કે તેઓ KIPG 2023ના પ્રથમ સંસ્કરણમાં પણ તેમને મિત્રો જે મેડલ ટેલીમાં મિત્રો તે આગળ સ્થાને એટલે કે પ્રથમ સ્થાને રહ્યું હતું મિત્રો। આ ઉપરાંત રાજ્યએ અસાધારણ પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે, જેમાં મનીષ કુમાર અને મનજીત જેવા ખેલાડીઓએ તેમને નોંધપાત્ર સફળતામાં પોતાનું યોગદાન આપ્યું છે, અને હરિયાણાના પ્રદર્શનમાં તેના મજબૂત પેરા સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકલાંગ ખેલાડીઓને પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો। આગળનો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે 100%। હાલમાં સશસ્ત્ર દળે કયા ભારતીય રાજ્યમાં ત્રિસેવા કવાયત પ્રચંડ પ્રહારનું આયોજન કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ। તો અરુણાચલ પ્રદેશમાં મિત્રો જે ત્રિસેના જે કવાયત છે પ્રચંડ પ્રહારનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે મિત્રો। આર્મી, વાયુસેના અને જે નૌકાદળ સહિત ત્રિસેવા લશ્કરી કવાયત પ્રચંડ પ્રહાર અરુણાચલ પ્રદેશમાં મિત્રો યોજાઈ હતી।
આ કવાયતમાં મિત્રો સંકલિત કામગીરી, અદ્યતન દેખરેખ, સંપત્તિનો ઉપયોગ, ઇલેક્ટ્રોનિક સ્પર્ધાત્મક વાતાવરણમાં લક્ષ્યોને નિષ્ક્રિય કરવા, સંયુક્ત પાવર સમન્વય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં આરબીઆઈ દ્વારા 8મી જે રાજ્ય સ્તરની સંકલિત સમિતિની બેઠકમાં કયા રાજ્ય મિત્રો યોજાઈ હતી? તો મિત્રો જે આરબીઆઈની કેટલામી હતી મિત્રો? 8મી હતી. અને કઈ બેઠક હતી? તો રાજ્ય સ્તરની સંકલન સમિતિની બેઠક હતી ને મિત્રો આ સિક્કિમમાં યોજાઈ છે. તો આવૃત્તિ યાદ રાખજો મિત્રો, 8મી આવૃત્તિ છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં 2024માં ભારતે વિશ્વના ચાના નિકાસકારમાં તરીકે કયું સ્થાન છે? તો મિત્રો બીજું સ્થાન. ભારત મિત્રો ચાના નિકાસમાં બીજા સ્થાન ઉપર આવી ગયું છે. અને દૂધ ઉત્પાદકમાં કયું સ્થાન છે? તો પ્રથમ સ્થાન. ઓકે મિત્રો, દૂધ ઉત્પાદકમાં ભારતનું સ્થાન કેટલામું છે? પ્રથમ. તો 2024માં મિત્રો ભારતના વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ચા નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે. શ્રીલંકાને પાછળ છોડી દીધું છે અને કેન્યાને પણ પાછળ છોડી દીધું છે. જે ટોચના મિત્રો નિકાસકારક કરી રહ્યું છે. અને ભારતે 254 મિલિયન કિલોગ્રામ ચાની નિકાસ કરી છે, જે પાછલા વર્ષ કરતાં નોંધપાત્ર રીતે વધારો મિત્રો દર્શાવે છે. તો કયું સ્થાન છે ચાના નિકાસમાં? તો બીજું સ્થાન છે. હાલમાં મિત્રો 4 થી 25 બોલાર્ડ ફૂલ ટગ યુવાન ક્યાં સામેલ કરવામાં આવી છે મિત્રો? તો વિશાખાપટ્ટનમથી સામેલ કરવામાં આવેલી છે મિત્રો. તો ચોથું મિત્રો 25 બોલાર્ડ ફૂલ ટગ યુવાન જે વિશાખાપટ્ટનમમાં નેવલ ડોકયાર્ડમાં મિત્રો સામેલ કરવામાં આવ્યું હતું. જે મિત્રો મેજર ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડ સાથે મિત્રો તેનો મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો છે. જે ભારતનું મિત્રો જે નૌકાદળ છે એના દ્વારા મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો છે. અને જે સબમરીનના બર્થિંગ અને અનબર્થિંગ અને દાવપેચને ટેકો આપવા માટે સ્વદેશી મિત્રો રીતે આ જે મિત્રો સબમરીન છે એને ડિઝાઇન કરવામાં આવેલી છે મિત્રો. તે મિત્રો આગ બુઝાવવામાં મર્યાદિત શોધ અને બચાવ કામગીરીમાં તે મદદ કરશે આપણને. અને ઇન્ડક્શન સમારોહમાં જનરલ મેનેજર કમાન્ડ રાજીવ જોન મિત્રો સહિત વરિષ્ઠ નૌકાદળના અધિકારીઓએ મિત્રો આ જ્યારે મિત્રો તેને વિશાખાપટ્ટનમ છે ત્યાં સામેલ કરવામાં આવી ત્યારે આ જે વરિષ્ઠ અધિકારીઓ છે ને એ બધા હાજર રહ્યા હતા. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કઈ સિસ્ટમ પાક ઉત્પાદન માટે સચોટ ડેટા સંગ્રહ સુનિશ્ચિત કરે છે અને ખેડૂતોને માહિતી માટે ડેટા સુરક્ષાનું મિત્રો કાયદાનું જે પાલન કરે છે? તો જવાબ આવશે મિત્રો એગ્રીટેક સિસ્ટમ. તો મિત્રો જે આ એગ્રીટેક સિસ્ટમ છે મિત્રો એ પાક ઉત્પાદન, ડેટા સંગ્રહ અને ચોક્કસ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવેલી છે. અને આ ડેટા સુરક્ષાના કાયદાનું પાલન કરી ખેડૂતોને માહિતીની જે ગોપનીય અને સુરક્ષાને પ્રાથમિકતા આપે છે મિત્રો. આ ઉપરાંત આ સિસ્ટમ રહીને મિત્રો એફપીઓ, કૃષિ સખીઓ અને સીએસસીનો ઉપયોગ કરીને ખેડૂતો ખાસ કરીને મોબાઈલ ફોન વિના પણ ખેડૂતના ડિજિટલ સમાવેશ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. હાલમાં ભારતના જે ટપાલ વિભાગ દ્વારા જારી કરાયેલ સ્મારક ટપાલ ટિકિટનો વિષય કોનો છે? તો મિત્રો માતા કર્મ. તો જે આ માતા કર્મ છે એની ઉપર ભારતનું જે ટપાલ વિભાગ છે ને મિત્રો એને ટપાલ ટિકિટ જારી કરી હતી મિત્રો. તો શું છે એની ડિટેલ જોઈશું આપણે. તો જે પોસ્ટ વિભાગે મિત્રો માતા કર્મના માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી
જે એક આદરણીય સંત, સમાજ સુધારક અને ભગવાન શ્રી કૃષ્ણના સમર્પિત અનુયાયી હતા અને રાયપુરમાં મિત્રો તેમની 1009મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા સમારોહમાં આ ટિકિટનું અનાવરણ કરવામાં આવ્યું હતું મિત્રો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો, હાલમાં આરબીઆઈ દ્વારા મંજૂર કરાયેલ ફી વધારાના કારણે એટીએમ ઉપાડ ક્યારે મોંઘા થશે? તો મિત્રો 1 મેથી મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે મોંઘા બનવાના છે. એટલે અત્યારે મિત્રો તમને શું ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં આવતા હતા, પણ 1 મેથી ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં નહીં આવે. તમે જો એસબીઆઈનું તમારી કંઈ એટીએમ કાર્ડ હશે અને એસબીઆઈમાંથી પૈસા ઉપાડશો તો તેનો ચાર્જ નહીં લાગે, પણ એસબીઆઈનું એટીએમ કાર્ડ હશે તમારી કંઈ અને બીજી કોઈ બેંકમાંથી તમે પૈસા ઉપાડશો તો મિત્રો તેનો ચાર્જ લાગશે. તેઓ લગભગ મિત્રો 3 થી 5 પહેલાં ટ્રાન્ઝેક્શન તમને ફ્રી આપશે કે તમે ફ્રીમાં પૈસા ઉપાડી શકશો, પછી મિત્રો તેની ઉપર ચાર્જ લાગશે. કેટલો લાગશે એ હજુ તેમને જાહેરાત કરી નહીં, પણ ચાર્જ લાગશે મિત્રો. અત્યારે તમે પૈસા ઉપાડો જેવી રીતે ચાર્જ નહીં લાગતો ને ફ્રીમાં ઉપડે છે ને, એ 1 મેથી મિત્રો ફ્રીમાં ઉપાડશે નહીં. હાલમાં મિત્રો કયો સ્ટીલ ઉત્પાદક $30 બિલિયન વધુ બજાર મૂડી સાથે વિશ્વનો સૌથી વધુ મૂલ્યવાન સ્ટીલ ઉત્પાદક બન્યો છે? તો મિત્રો તેમાં જવાબ આવશે JSW સ્ટીલ. આજના કરંટ અફેરનો મિત્રો આ લાસ્ટ ક્વેશ્ચન છે કે હાલમાં કોચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વ્યવસાયિક બેડમિન્ટનમાંથી નિવૃત્તિ જાહેર કોણે કરી છે મિત્રો? તો બી સુમિત રેડ્ડીએ મિત્રો તેમને બેડમિન્ટનમાંથી નિવૃત્તિ જાહેર કરી છે મિત્રો. તો ભારતના બેડમિન્ટન અને ડબલ સર્કિટ મુખ્ય વ્યક્તિ બી સુમિત રેડ્ડીએ વ્યવસાયિક બેડમિન્ટનમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને આ નિર્ણય પોતાના સંપૂર્ણપણે પોતાનો છે મિત્રો. આ ઉપરાંત પુરુષ અને જે મિશ્ર ડબલ બંને તેમની સફળ કારકિર્દી માટે જાણીતા છે અને રેડ્ડી 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ મિત્રો જીતેલા છે અને આ મેડલ વિજેતા ટીમમાં ભાગ હતા તેઓ, અને તેમની કારકિર્દીની આ એક વિશિષ્ટ સ્થાન મળ્યું છે મિત્રો. આ ઉપરાંત જેમને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીતી છે અને 2016માં જે રિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારનો સમાવેશ થાય છે અને રમતથી કોચિંગ તરફનું જે સંક્રમણ છે તેમની સફળનો આગામી પ્રકરણ દર્શાવે છે મિત્રો. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.